સુંદર નજારો છે. અહીંયા ઊભા રહીને આમ થોડી વાર મનને શાંતિ મળે એવો સુંદર નજારો છે. હાર્દિકભાઈ, સમાચાર આપવા આવ્યા તમે? બહુ દિવસે મળ્યા. સ્પેશિયલ વિરાટ કોહલીનો ફોટો છે. ઘરે બનેલા ખાખરા કોઈને લેવા હોય તો જરૂરથી આવી જજો. છે મુલતાની માટીમાંથી. આપણે ખાલી પગની થેરાપી માટેનો ચાર્ટ આપ્યો છે. કાશ્ય થેરાપી દ્વારા આપણે પગના છિદ્રો દ્વારા એ બધું જ કેમિકલ આપણા ટોક્સિન સ્વરૂપે બહાર કાઢતા હોય છે. ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે રિપોર્ટર લાઈવ વ્લોગમાં. હું છું હાર્દિક અને આજના વ્લોગની આપણે શરૂઆત કરી રહ્યા છીએ. વાગ્યા છે 11 અને આજે જવાનું છે બે અલગ અલગ સમાચારમાં. એક તો કોંગ્રેસના સમાચાર છે જેમાં તેઓ ઉપવાસ આંદોલન પર ઉતરવાના છે. સાથે સાંજે સ્વદેશી અભિયાન હેઠળ જે વસ્તુ બને છે એ વસ્તુનો આખો મેળો છે જે લગભગ અઠવાડિયા 10 દિવસનો છે. એ પણ તમને વિગતો હું આપીશ, તો વ્લોગમાં જોડાયેલા રહેજો. મોડાસાનો અદ્ભુત નજારો. આપણે હાલ ઊભા છીએ શાંતમ કોમ્પ્લેક્સમાં, પ્રમુખ ટ્રેડર્સની ઓફિસમાં. અહીંયાથી તમે આ ગેલેરીનીમાંથી જોઈ શકો છો કે જે મોડાસા શહેરનો જે નજારો છે ડીપ વિસ્તારનો, ખૂબ સુંદર નજારો છે. અહીંયા ઊભા રહીને આમ થોડી વાર મનને શાંતિ મળે એવો સુંદર નજારો છે. હાર્દિકભાઈ, સમાચાર આપવા આવ્યા તમે? જો ટ્રેન્ડ છે, ટ્રેન્ડ એ નીચે છે અને એ બેઝ પાર્કિંગ છે. નીચે ગાડી પાર્ક કરીને લિફ્ટથી આવી શકાય. શાંતમ 11. આપણા મિતભાઈનો બર્થડે છે આજે. મિતભાઈના બર્થડેની કેક કાપવા આવ્યા છે. મિતભાઈનો બર્થડે છે. મારા મિત્ર છે, અમારા દુબઈના સાથી. અને ઇન્સ્ટાગ્રામ પર મિતભાઈની વાતો મિતભાઈ ખૂબ આવે છે. હે ને? હા, મિતભાઈની વાતો તે બધા આવે છે. થોડી વારમાં એમને કેક કાપીએ ને પછી જઈએ આપણે સમાચાર. હા મિત્રો, જુઓ સરસ મજાનો મિતભાઈનો જન્મદિવસ ઉજવી નાખ્યો અને હવે સમાચારમાં જવું છે. ઝડપી ફટાફટ ત્યાં પહોંચી જઈએ. બધા રાહ જોઈ રહ્યા છે, પહોંચવું છે ત્યાં ફટાફટ. મજા આવી ગઈ. સમાચારમાં આવે છે અને કોટાની પાર્ટી ચાલુ થઈ ગઈ છે. આવવાનું પૂરો પણ ઘેર ટીમ કે રોજ કોઈ કા કરું છું. ગોટાની પાર્ટી છે, કવેજમાં આવ્યા છીએ. સરસ. જો જય માતાજી નાસ્તા હાઉસમાં આવ્યા છીએ, દાવલી સ્ટેન્ડ ઉપર. બધા દિવસ ઘેર કેમ પેટમાં દુખ ભરી બેઠે. હો કા દૂધ ગોટા ને ગોટા બધું બધું. અમિતભાઈ બી આવ્યા છે સ્પેશિયલ કવેજ કરવા માટે. કેમ છો અમિતભાઈ? બહુ દિવસે મળ્યા. સ્પેશિયલ એટલે આ ગોટા ડુંગળી ચોથી બેઠી અને લ્યા ભાઈ રિસર્ચ નો વિષય જો. આ ડુંગળી ઘી ચોથી આ ગોટા મળતી ચોથી કરી. જો મોડાસામાં સ્વદેશી મેળો યોજાઈ રહ્યો છે, શોપિંગ ફેસ્ટિવલ. આપણે ત્યાં પહોંચ્યા છીએ વોકલ ફોર લોકલ હેઠળ. અને મોડાસા જે સ્વર્ણિમ રેસિડેન્સી છે ને, જે આ માલપુર રોડ જાય છે એ વિસ્તારમાં આખો આ કાર્યક્રમ છે 10 દિવસ સુધી. એટલે આગામી 27 આજે 18 તારીખથી 27 ફેબ્રુઆરી સુધી જે સ્વદેશી વસ્તુ બનાવેલી હોય ને એ મળશે તમને. અલગ અલગ બનાવ્યા છે. અને આ બાજુ ફૂડ ઝોન છે. તમે પરિવાર સાથે આવો તો એ નાસ્તા પાણી બધું કરી શકો છો. જો અંદર હાલ તમને અંદર થોડા દ્રશ્યો બતાવી દો. કાર્યક્રમ ચાલુ છે. જો આપણે પહોંચ્યા છીએ અત્યારે જે સ્વદેશી મેળો છે ત્યાં, અને તમને બતાવું છું ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન દ્વારા જે સ્વરોજગાર છે મળી રહે એના માટે જે લોકો મહેનત કરે છે, પોતાની રીતે પેઇન્ટિંગનું કામ કરે છે. નીલભાઈ સોની છે કે જેઓ ફોટાના આધારે આખું આ સ્કેચ કરે છે અને સરસ મજાનું કામ કરે છે. અને આજે આખો
મેળો બનાવ્યો છે, 10 દિવસનો આખો મેળો છે. એના અંદર પણ એમનો સ્ટોલ છે. અલગ અલગ વસ્તુઓ અહીં મળે છે. લેડીઝ મટીરિયલ મળે છે, સાથે અલગ અલગ ફૂડ માટેનું જે સામાન છે, કટલેરી, રમકડા, તમામ સામાન અહીં મળે છે. અલગ અલગ સ્ટોલ બનાવવામાં આવે છે. નીલભાઈ છે આપણી સાથે, નીલભાઈને જ પૂછીએ. નીલભાઈ, તમારો સ્ટોલ છે, કેવી રીતે કામ થાય છે અહીંયા? અને તમે આ મેળામાં 10 દિવસ માટે છો, લોકો અહીં આવવાના છે, કેવી રીતે આપ કામ કરો છો? એટલે આ 10 દિવસનું સ્વદેશી જે ગોઠવ્યું છે એ કામ બહુ સરસ છે. અને આપણે મોડાસામાં, આપણા ગુજરાતમાં આ બધું કામ ચાલે છે, એ લોકોને ખબર પડી, એ ઘણું જરૂરી છે. અને આ એક્સપિરિયન્સ ઘણો સારો છે. 10 દિવસ જોઈએ કેવું રહે છે, પબ્લિકનો રિસ્પોન્સ કેવો હોય છે, એના ઉપર ડિપેન્ડ કરે છે કે આગળ બી આવું થવું જોઈએ એમ. એટલે રિવ્યૂ જોઈએ કેવું આવે છે પબ્લિકનું. કેટલા સમયથી તમે કામ કરો છો? 2.5 થી 3 વર્ષ. 3 વર્ષથી આ કામ કરો છો. હા. કેવી રીતે શોખ જાગ્યો આપણો? શોખ તો નાનપણથી જ હતો, પણ ટ્રાય જે પેલો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવાનું હોય કે પછી યુટ્યુબ પર અપલોડ કરવાનું હોય, મેં 2 વર્ષથી ચાલુ કર્યું અને એના પછી ઇન્ક્રીઝ થતું રહ્યું એમ મારું કામ. એટલે સોશિયલ મીડિયાના કારણે તમને થોડું કામ મળ્યું એના હા, કારણે? એનાથી વધારે કામ મળે છે. અને આજે આખો સ્વદેશી મેળો યોજાઈ રહ્યો છે, એના કારણે તમને કેવું લાગે છે કે ભાઈ અગાઉ પણ તમે અલગ અલગ મેળામાં હા. ગયા છો, લોકો આકર્ષાય છે? એનાથી મેઇન માર્કેટિંગ અને પ્રમોશન. મોડાસામાં ઘણી પબ્લિકને એવું ખબર જ નહીં હોતી કે આવું કામ મોડાસામાં કોઈ કરે છે એમ. યસ યસ. જો હું આ કામ લઈને બહાર જતો હોઉં તો પહેલો પ્રશ્ન એ જ ઊભો થાય કે ભાઈ તમે અમદાવાદથી છો, ગાંધીનગરથી છો, ક્યાંથી છો એમ. પણ એ પ્રશ્ન એવું થવું જોઈએ કે ભાઈ તમે મોડાસાથી જ છો એમ. દાખલા તરીકે આ એક ફોટો છે, એ ફોટો બનાવવામાં કેટલી મહેનત લાગે તમારી? ફોટો કેટલો સમય લાગે એ શું? 10 થી 12 કલાક ખરા આ ફોટાના. ઓકે, 10 થી 12 કલાક. જો મિત્રો આટલી મહેનત હોય છે, 10 થી 12 કલાક. જો મહાદેવજીનો ફોટો છે ભગવાનનો, સરસ. જો નીલભાઈ, જો વિરાટ કોહલીનો ફોટો છે. અલગ અલગ એમને ફોટા બનાવ્યા છે, બહુ સરસ. આર્ટિસ્ટ છે, કલાકાર છે. બસ. અને સ્ટોલ નંબર કયો છે આપનો? 11 નંબરના સ્ટોલ પર છે તેઓ. તમે ગમે ત્યારે આવો, 10 દિવસ માટે છે, મુલાકાત લઈ શકો છો. ચોક્કસ. થેન્ક યુ. વેલકમ. ઘરે બનાવેલા ખાખરા કોઈને લેવા હોય ને તો જરૂરથી આવી જજો. ઉમિયા સખી મંડળ દ્વારા ખાખરા, નમકીન, સાડી, ડ્રેસના કવર, જો આ ડ્રેસના કવર, ખાખરા આપવામાં આવે છે, નમકીન આપવામાં આવે છે. અને જે આ બધું જે ચેતનાબેન પટેલ છે, જે આખું આ ઉમિયા સખી મંડળ ચલાવે છે, એમના દ્વારા આખું આયોજન કરવામાં આવે છે. આ પ્રકારના અલગ અલગ સ્ટોલ છે. જો બાજુમાં ઓર્ગેનિક સાબુ બનાવવામાં આવે છે, આખો સાબુ છે અને સામાન છે. આ શું છે ભાઈ? કુરકુરે છે. ના, ઓર્ગેનિક સાબુ છે. કેટલા કિલો છે? 500. શું ભાવ છે? 120 રૂપિયા. અને તળવા પડે? ના, હા, તળવા જ પડે. આ મસાલો આવે, આ મકાઈ નથી, આ ઘઉં નથી. આ તળવા પડે. આ કેનું છે? આ શેનું છે? આ ઘઉંનો, ઘઉંનું. અને આ મકાઈ. આ મકાઈનો, આ ઘઉંનો. તો આ પ્રકારનું છે, યોગી મિશન દ્વારા કામ કરવામાં આવે છે. આ જે સ્ટોલ નંબર 17 ઉપર છે, તમે આવી શકો છો અહીંયા. કોઈ કેમિકલ નહીં, હે ને? 30 રૂપિયાનું. કઈ રીતે બને સાબુ? આખું ઓર્ગેનિક સાબુ છે. સ્વદેશથી પછી આપણે લીમડા કૂટી નાખવાનો, એમનાથી રસ કાઢીને પછી આપણે બીબામાં નાખી દેવાનું. બસ, બીજું કશું કેમિકલ ભેગું કરવાનું નહીં. આ શેનો પડે? જો નોન કેમિકલ વસ્તુ છે. કે સુડાનું સાબુ કે કે સુડાનું સાબુ છે. એને કઈ રીતે તો સામે હોડી આવે છે, સુડાનું સાબુ તમને મળી એને રસ કાઢીને બનાવવાનો. રસ કાઢી? અલગ અલગ વસ્તુ જોવા મળે છે. બીજું કોઈ કેમિકલ નહીં. આ મોટાની માટી જ ખાલી ભેગી કરવાની. અને આ છે મુલતાની માટી માટે. આ લીલી કિંમત છે, ખૂબ સરસ સાબુ છે અને ટોટલી ઓર્ગેનિક છે, તમે લઈ શકો છો. શું નામ આપનું? લક્ષ્મણભાઈ. લક્ષ્મણભાઈ છે, એમને મળી શકો છો. હા, જો અત્યારે આપણે છીએ સ્વદેશી મેળામાં અને સ્ટોલ નંબર છે 40. એમાં વિનાયક સ્વસહાય જૂથ યોજના દ્વારા આખું કાસ્ય થેરાપી આયુર્વેદિક વસ્તુનું વેચાણ કરવામાં આવે છે. અને અલગ અલગ વસ્તુઓ છે. અને અહીં તમે જુઓ, આ પ્રકારે પગની થેરાપી માટેનો ચાર્ટ આપ્યો છે. 10 દિવસ માટે આ કેમ્પ જે મેળો રહેવાનો છે, તમે અહીં આવી શકો છો, થેરાપી કરાવી શકો છો. થેરાપીના ચાર્જ છે 100 રૂપિયા. કેટલા ટાઈમ માટેના છે? ટાઈમ કેટલો લાગે 100 રૂપિયામાં? 15 મિનિટ. ઓકે, 10 થી 15 મિનિટ સુધી તમે આ થેરાપી કરાવી શકો છો. શું ફાયદો થાય એ અહીં લખેલું જોડે તમે જોઈ શકો છો. અહીંયા સંજયભાઈ છે આપણી જોડે, અમે વાત કરીએ. આપણે સંજયભાઈ, આમાં અહીંયા અંદર આવી જાઓ તમે. આના કારણે શું શું ફાયદા થતા હોય છે? આનાથી શરીરમાં અનેક પ્રકારની બીમારીમાં રાહત થતી હતી. 170થી પ્લસ બીમારીઓમાં આમાંથી રાહત મળતી હોય છે. આ એટલા માટે કરવું પડે કે જે અત્યારના ખોરાક જે આપણે જોઈ રહ્યા છે, કેમિકલવાળા થઈ રહ્યા છે, બધું જ ભેળસેળ ચાલી રહેલું છે, જે આપણા શરીરમાં આરોગી રહ્યા છે.
એ ક્યાંક ને ક્યાંક ટોક્સિનના સ્વરૂપે એ ઝેર ભેગું થઈ રહેલું છે. એ ટોક્સિન કાઢવું જરૂરી હોય છે. એ ટોક્સિન કાઢવાની પદ્ધતિ પ્રાચીન છે, આજની નથી. આ કોઈ મારી શોધ નથી. પહેલેથી વડવાઓથી જે પ્રાચીન પદ્ધતિ હતી એ જ પદ્ધતિ દ્વારા કાશ્ય થેરાપી દ્વારા આપણે પગના છિદ્રો દ્વારા એ બધું જ કેમિકલ આપણા ટોક્સિન સ્વરૂપે બહાર કાઢતા હોય છે. બરાબર છે. જેના કારણે આ બધું ઘણું બધું શરીરમાં બીમારીનો ફરક પણ પડતો હોય છે. બહુ સરસ માહિતી આપી. તમે આ જોઈ શકો છો, સ્ક્રીનશોટ પાડી લેજો તમારે જો બરાબર જોવું હોય તો. એક આ છે, આમાં પણ તમે જોઈ લો સ્ક્રીનશોટ પાડીને એકવાર ચેક કરી લેજો. કાસ્ય થાળી થેરાપીના ફાયદા આ છે. અને આ શું છે? રિવ્યુ ચાલુ છે. ઓકે. જે લોકોને આરામ પડ્યો હોય. આ જેમને લોકોને આનંદ જે આરામ પડ્યો હોય ને એ લોકોના રિવ્યૂ ચાલુ છે આમાં. ને અલગ કઈ કઈ પ્રોડક્ટો છે આ? પ્રોડક્ટોમાંની અંદર આપણે શેમ્પૂ, કોઈ પેન કિલર થતું હોય એ પણ પ્યોર નેચરલ આયુર્વેદિક બનાવેલી છે, જેની કોઈ આડઅસર થતી નથી. એ મહિલાઓ ગૃહ ઉદ્યોગ દ્વારા જ નિર્મિત કરતા હોઈએ છીએ આપણે. અને અનેક પ્રકારની જે શરીરમાં જે પણ જરૂરિયાત જણાય છે, જેની પણ દવા જોઈતી હોય એ કેમિકલવાળી ન ખાવી જોઈએ. અને ઓર્ગેનિક આપણી આયુર્વેદિક જે મહિલાઓ બનાવી રહી છે, આપણા વનસ્પતિમાંથી જે તૈયાર થઈ રહેલી છે એનું સેવન દરેકે કરવું જોઈએ, જેનાથી આપણું શરીર સ્વસ્થ રહે. જો તમે અહીં આવો છો તો અહીં બેસી જવાનું શાંતિથી, અને અહીં બેસીને તમારા પગ આના ઉપર મૂકી દેવાના, અને પછી તમે અહીંથી આ મસાજ કરાવી શકો છો પગનો. એના કારણે આ બધા ફાયદા થતા હોય છે. ખૂબ સરસ લાગ્યું મને, એટલે મને થયું કે તમને બધાને બતાવી દઉં. અને જો આમનું ગ્રુપ છે, કાસ્ય ચિકિત્સા કેમ્પ આ રીતે કરતા હોય છે. ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે. ચલો, આભાર સંજયભાઈ. જો આ છે સ્ટોલ નંબર 29, અને અહીં મળે છે પ્રાકૃતિક શાકભાજી. જો આ શાકભાજી છે આખી સરસ અલગ અલગ. તો 10 દિવસ માટે આ કેમ્પ છે તમે મોડાસામાં, અને તમે અહીંયા આવી અને ટેસ્ટ કરી શકો છો. તમને ખબર પડશે કે કેટલા ફાયદા થાય છે, શું થાય છે. આપણી સાથે વડીલ પણ છે, એમને પૂછીએ છીએ આપણે પણ જો આ રીતે પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે. અને તમે કોઈ ટેસ્ટ ના કર્યો, તમે આ રીતે ટેસ્ટ કરી શકો છો. હવે પ્રાકૃતિક ખેતી થાય છે, કેવી રીતે થાય છે, અહીં સુધી શાકભાજી તમે પહોંચાડી છે, કેવી મહેનત લાગે છે, અને આના ફાયદા શું? ભાઈ, ગામ અફસાબાદ, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી. હું પ્રાકૃતિક કૃષિ છેલ્લા 2013થી કરું છું. ખરેખર ખેડૂતોને એવું માનતા હોય છે રાસાયણિક ખાતરો અને દવાથી જે પ્રાકૃતિક ખેતી થાય છે, પણ એને વખોડી નાખી છે અમે. જ્યારે ઘર મારા ખેતરની મુલાકાત લો, મારા દુકાનની મુલાકાત લો, મારી કોઈ પણ શાકભાજીનો ટેસ્ટ કરો, કોઈ પણ જાતની તકલીફ નહીં આવે. પ્રાકૃતિક એટલે પ્રાકૃતિક, જે કુદરતે આપ્યું છે. અંગ્રેજીમાં કહેવાય છે કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ, એટલે પાછળ વરવાની જરૂર છે. ખરેખર ખેડૂત પાછું વરે તો દરેકનું આરોગ્ય જળવાય, પશુઓનો ઘાસચારો સારું ખાય, એમાંની જે દૂધ, ઘી, દહીં બને એ પણ આપણા આરોગ્ય માટે સારું રહેશે. અને ખરેખર પ્રાકૃતિક કૃષિ તરફ જો ખેડૂતો વરે તો આપણા વડાપ્રધાનશ્રીનું અને ગુજરાત રાજ્યના રાજ્યપાલે જે મને સન્માનપત્ર એમને આપ્યું છે, અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડે મને 10,000નો એવોર્ડે પણ મળ્યો છે. ખરેખર પ્રાકૃતિક કૃષિ કરવી આપણા માટે બહુ ફાયદાકારક છે. ખેડૂતોને જે પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટે જે પ્રાધાન્ય આપ્યું છે એના આધારિત મેં પ્રાકૃતિક કૃષિ કરી છે. એમાં મને ઘણો ફાયદો છે. 0 બજેટ ખેતીમાં ખર્ચો આવતો નથી. ખરેખર મારે ઘરેથી ચાલુ કરતું, મારા કુટુંબને, મારા સગાવાલા અને મિત્રોને મેં ખરેખર આ શાકભાજી આપી. પછી મેં બજારમાં આવ્યું, આજે મારા સ્ટોલ ઉપર સાહેબે મુલાકાત લીધી અને એમણે માહિતી આપી. જય ગૌ માતા. જય ગૌ માતા. અને બસ આ જ પ્રકારનો અલગ અલગ સ્ટોલ બનાવવામાં આવે છે. તમે મુલાકાત લઈ શકો છો, જરૂરથી એકવાર મુલાકાત લેજો, તમને ખ્યાલ આવશે. આપણે શું કહેવાય કે રાસાયણિક ખાતરો સાથે વસ્તુ વાપરતા હોઈએ છીએ, એની જગ્યાએ આ વસ્તુ વાપરીએ, પ્રાકૃતિક ખેતી તરફ વળીએ તો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારી વસ્તુ છે. તો જરૂરથી પ્રયાસ કરીએ, ટ્રાય કરીએ અને મુલાકાત લઈએ એકવાર. જો ડીમાર્ટનું મોટું બોર્ડ લાગી ગયું છે. ભરતી ચાલુ થઈ ગઈ, નોકરીની શોર્ટ ટાઈમમાં ચાલુ થશે. આજનો જે વ્લોગ છે ને એ થોડો ડિફરન્ટ છે, થોડો ઇન્ફોર્મેટિવ છે, થોડો જાણવા જેવો છે, અને તમે કદાચ ન જાણી હોય એ બતાવવાનો પ્રયાસ કરો છે. ન્યૂઝ કવરેજની સાથે સાથે આજે એક મેળો જે હતો એમાં ખૂબ મને પણ જાણવા મળ્યું. મેં તમને પણ બતાવવાનો પ્રયાસ કર્યો જ છે. તો જો તમને પસંદ આવ્યું હોય, આપ મોડાસા શહેરના હો તો આપ ત્યાં જઈ શકો છો. તમારા વિસ્તારમાં, તમારા જિલ્લામાં પણ આ પ્રકારનું આવતું જ હોય છે, તો તમે પણ ત્યાં જઈ શકો છો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે. આ જ પ્રકારના વ્લોગ જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને આજનો જે વ્લોગ જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. રામ રામ.